મહેસાણા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। પવનના સુસવાટા સાથે સતત વરસાદ હાલ મહેસાણા જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં પડી રહ્યો છે। મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જિલ્લામાં ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, કડી, બેચરાજી, સતલાસણા, વિજાપુર, ઊંઝા સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વરસાદના કારણે શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મહેસાણાના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। સાંજના 5 વાગ્યા સુધી સતત આ વરસાદ શરૂ રહ્યો છે, તેમાં બપોર પછી વરસાદના વેગમાં વધારો જોવા મળ્યો છે। આ ઉપરાંત પવને પણ જોર પકડ્યું છે અને વીજળીના ગગડાટ સાથે મહેસાણાના સમગ્ર વિસ્તારમાં હાલ વરસાદ પડી રહ્યો છે। મહેસાણા જિલ્લાના મામલતદાર રોડ ઉપર પાણી ભરાયા છે। મહેસાણામાં મધરાતથી ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે, ત્યારે મહેસાણાના મામલતદાર રોડ પર પાણી ભરાઈ જતા નજીકમાં આવેલા શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। મહેસાણા શહેરના શહેર 1 અને 2 ને જોડતા મુખ્ય માર્ગ ગોપીનાળામાં સવારથી જ પડી રહેલા વરસાદના કારણે ઢીચણસમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સવારથી સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આ ઉપરાંત સતત વરસાદના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે, જેના કારણે લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી છે અને તાપમાન 4 થી 5 ડિગ્રી નીચું આવ્યું છે।